હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાણા હિના। આજે આપણે બનાવવાનો છે ગુંદાનો જે મેથીના ભૂકાવાળો જે આપણે સંભારો બનાવીએ છીએ। તો ચાલો એની માટેની રીત જોઈએ। તેની માટે અહીંયા છે થોડા ગુંદા લઈ લીધા છે। ગુંદાને ધોઈ નાખેલા છે ને ઉપરના જે ટોપકા છે એ આપણે કાઢી લીધા છે। ત્યારબાદ આપણે અંદરથી ઠળિયા કાઢવા માટે દસ્તાની મદદથી આપણે છે ગુંદા ઉપર મારવાના છે, એટલે એના ફાડા થઈ જાય અને ઠળિયો છે એ આસાનીથી રિમૂવ થઈ જાય, બહાર નીકળી જાય। એટલા માટે અહીંયા આપણે જેટલી જરૂરિયાત પ્રમાણે આપણે સંભારો કરવો હોય એ પ્રમાણે અહીંયા લીધા છે। અહીંયા 25 થી 20 નંગ જેટલા જે છે ગુંદા હશે। તો બધા ગુંદાને છે 1 બાય 1 દસ્તો મારી અને ફોડી લેવાના છે। તો આપ જોઈ શકો છો કે આપણા ગુંદા છે એ બધા ફૂટી ગયા છે અને ત્યારબાદ ઠળિયા છે ઇઝીલી રિમૂવ થઈ જાય એટલા માટે। અને કોઈ સાણચીની મદદથી ગુંદું દબાવી અને ઓલું જે ઠળિયો હોય એવી રીતના ઇઝીલી મેથડ પ્રમાણે બધા સૌની પ્રમાણે મેથડ પ્રમાણે આવી રીતના કરતા હોય છે ગુંદાનું ઠળિયાનું। હવે ત્યારબાદ આપણે ઠળિયા કાઢી લીધા છે, આપ જોઈ શકો છો, અને એક બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી લીધું છે। ત્યારબાદ છે આપણે હવે ચીકાશ ગુંદામાં બહુ જ હોય, એટલે એની માટે ચીકાશ છે એને રિમૂવ કરવા માટે આપણે મીઠું લીધું છે અને થોડીક ખાટી છાશ લીધેલી છે અને એ બંનેને છે મિક્સ કરી દેવાનું છે। આ તમે જોઈ શકો છો કે 5 મિનિટમાં આપણે મિક્સ કરીએ ત્યાં જે છાશ ને મીઠું નાખ્યું છે એટલે ગુંદાની ચીકાશ છે ઇઝીલી એમાંથી રિમૂવ થઈ જશે અને આપણું ગુંદું જે જેટલું ચીકણું હોય એટલું ચીકણું લાગતું નથી, આપ જોઈ શકો છો। હવે એને છે આપણે મિક્સ કરી અને 10 મિનિટ માટે છે રાખી મૂકવાના છે અને રાખી મૂકીએ ત્યારબાદ છે આપણે એમાંથી જે પાણી હોય છે છાશનું ને મીઠાનું એ દૂર કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તપેલીમાં છે તેલ ગરમ કરેલું છે, એમાં હળદર નાખી અને સીધા જે ગુંદા છે એ નાખવાનો છે, એનો વઘાર કરવાનો છે અને ત્યારબાદ છે એને હલાવી લેવાનું છે। આપણે વઘાર કરીએ ત્યારે થોડીક ગેસની ફ્લેમ છે હાઈ રાખવાની છે, કારણ કે જે આપણા ચીકાશ ગુંદામાં હોય એ ફટકીમાં બળી જાય। 10 થી 15 મિનિટ માટે છે આપણે એને ચડવા દેવાના છે। ત્યારબાદ આપણે એમાં છે મીઠું નાખવાનું છે, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે, કારણ કે ઓલરેડી આપણે જે ગુંદામાં છે આપણે નાખેલું હતું। હવે ત્યારબાદ મેથીનો જે મસાલો છે એ કરવા માટે અહીંયા થોડીક મેથી છે 3 થી 4 ચમચા જેટલી લીધેલી છે અને લોઢીમાં છે એને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે છે રાખવાની છે અને ત્યારબાદ છે આપણે ઠંડી કરવા માટે મૂકી દેવાની છે અને વેલણની મદદથી અથવા તો ખાંડણીની મદદથી ખાંડી નાખવાની છે। અમે અહીંયા લોકો છે વેલણની મદદથી ઇઝીલી આપણે છે રોટલી વણતા હોય એવી રીતના કરીએ એટલે મેથી શેકાઈ ગઈ હોય છે એટલે ભૂકો સરસ થઈ જાય છે। અને ભૂકો હાવ દળી નથી નાખવાનું, થોડીક આખી અને થોડીક ભૂકો થઈ જાય એ રીતના છે મેથી રાખવાની છે। ત્યારબાદ આપણા ગુંદા છે આપ જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયા છે। એક ડીશમાં ટ્રાન્સફર કરી અને ઉપરથી છે આપણે મેથીનો ભૂકો છે એ આપણે એડ કરવાનો છે, આપણે જે બનાવેલો હતો એ મેથીનો ભૂકો। તો ઉનાળામાં જે ગુંદા સરસ એકદમ તાજા આવે છે અને અથાણું ખાવાની પણ બહુ મજા આવે છે, તો એકવાર અવશ્ય ટ્રાય કરજો।